હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ, વિરાણી હાઈસ્કૂલ. છેલ્લા 15 વર્ષથી વિરાણી હાઈસ્કૂલ તથા એઇડ્સ પ્રિવેન્શન ક્લબના સંયુક્ત ઉપક્રમે વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશાળ રેડ રિબિન છે તેનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર વિશ્વની અંદર 1 ડિસેમ્બરે એઇડ્સ દિવસ છે તે ઉજવાય છે. તેની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 1000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા જે વિશાળ રેડ રિબિનનું આયોજન છે કરવામાં આવ્યું. ખાસ કરી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનો મુખ્ય હેતુ લોકોમાં છે એ જનજાગૃતિ ફેલાવવાનો હતો. ખાસ કરી લોકોમાં એક ગેરમાન્યતા પ્રવર્તે છે કે એઇડ્સ છે ચેપી રોગ છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લોકોને એક સંદેશો છે એ ફેલાવ્યો હતો કે ભાઈ સાથે બેસીને ભણવાથી, સાથે નાસ્તો કરવાથી, સાથે જમવાથી, સાથે રમવાથી એઇડ્સ છે એ થતો નથી. એઇડ્સ છે એ ચેપી રોગ નથી. અને શિક્ષણ વિભાગ દ્વારા પણ એઇડ્સ વિષય છે તેને પાઠ્ય પુસ્તકની અંદર જે આવરી લેવામાં આવ્યો છે. ખાસ કરી શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, સરકારશ્રી અને સોશિયલ મીડિયા તેમજ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા પણ એઇડ્સ દિવસ પર જનજાગૃતિનો સંદેશો જે ફેલાવાય છે અને જેના કારણે લોકોમાં સારી એવી જાગૃતિ આવી છે. અને જેના પરિણામ સ્વરૂપે રાજકોટની અંદર એઇડ્સના જે દર્દીઓ છે તેની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. તે આપણા સૌ માટે છે એ સારી બાબત છે. અરુણ દવે, ચેરમેન એઇડ્સ પ્રિવેન્શન ક્લબ રાજકોટ. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ સંદર્ભે વિવિધ કાર્યક્રમો રાજકોટમાં યોજવામાં છે. 2026 માર્ચ મહિના સુધી 100થી વધુ કાર્યક્રમ થશે. આજે એના ભાગરૂપે ખાસ કરી અને વિરાણી સ્કૂલ ખાતે 1000 વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12ના સુંદર મજાની વિશાળ રેડ રિબિનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ આવે એ માટેનો આ પ્રયાસ હતો. શાળા સ્ટાફે સુંદર મહેનત ઉઠાવી હતી. 1 ડિસેમ્બરે રાજકોટમાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે આર્ટ ગેલેરીની બાજુના ગ્રાઉન્ડમાં એક માનવ સાંકળ રચવામાં આવશે, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજ સહિતના લોકો એમાં જોડાશે. સાંજના ભાગે 500 લાલ ફુગાની મદદથી હવામાં રેડ રિબિન તરતી મૂકવામાં આવશે. જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે શહેર જિલ્લાની 1500 શાળાઓમાં રેડ રિબિનનું નિર્માણ કરવામાં આવશે, જેમાં લગભગ અંદાજે 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાશે. તો એક જનજાગૃતિના પ્રયાસના ભાગરૂપે 100થી વધુ કાર્યક્રમો શહેરમાં યોજવામાં આવેલ છે. છેલ્લા 38 વર્ષથી અમારી સંસ્થા એઇડ્સ નિયંત્રણનું કામ કરે છે, ત્યારે રાજકોટની અંદર જનજાગૃતિનો સારો એવો માહોલ પ્રસર્યો છે અને લગભગ તમામ સંસ્થાઓનો અમને સહયોગ મળ્યો છે. શાળા કોલેજની અંદર સેમિનારનું આયોજન એટલા માટે અમે કરીએ છીએ કે ખાસ કરી અને યુવા વર્ગમાં HIV એઇડ્સની જાગૃતિ આવે, કારણ કે હવે શિક્ષણમાં પણ 10મા ધોરણ અને 12મા ધોરણમાં HIVનું ચેપ્ટર આવે છે, એમાં પણ એ લોકો જાગૃત થયા છે. તો HIV શેનાથી થાય, શેનાથી ન થાય, શેનાથી આપણે બચી શકીએ, આટલી એક ટૂંકી વાત સૌ નગરજનો જાણે એ માટેનો અમારો વર્ષોથી પ્રયાસ હોય છે. HIV એઇડ્સ સાથે જીવતા લોકોને પણ આપણે પ્રેમ અને લાગણી આપીએ, એને સધિયારો આપીએ, એવા પ્રયાસો પણ કરી અને સમાજમાં એક ચોખ્ખું વાતાવરણ નિર્માણ કરીએ એવો એઇડ્સ ક્લબનો હેતુ હોય છે.